જય શ્રી કૃષ્ણ. હિના મોટિવ્સ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક ઊંડા અને રહસ્યમય વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે સદીઓથી આપણા સમાજ, ધર્મ અને ફિલસૂફીનો પાયો રહ્યો છે. દરેક વ્યક્તિના મનમાં ક્યારેક ને ક્યારેક એક પ્રશ્ન ઉદ્ભવે છે કે શું બાળકોને તેમના માતા પિતાના સારા અને ખરાબ કાર્યોના પરિણામો ભોગવવા પડે છે? આ એક એવો વિષય છે જે આપણને આત્મનિરીક્ષણ કરવા મજબૂર કરે છે. શું આપણું ભાગ્ય, આપણું જીવન, આપણી સફળતા અને નિષ્ફળતા, આપણું સુખ અને દુઃખ, આ બધું ફક્ત આપણા પોતાના કાર્યોનો હિસાબ છે કે શું આપણા માતા પિતા અને આપણા પૂર્વજોના કાર્યોનો પણ તેમાં અદૃશ્ય ભાગ છે? શું આપણે આપણા ખભા પર એવો અગણિત વારસો વહન કરી રહ્યા છીએ જેના વિશે આપણને સંપૂર્ણ જ્ઞાન નથી? આ વિષય એક શાંત અને ઊંડા સમુદ્ર જેવો છે, જેની સપાટી તેટલી શાંત દેખાય છે તેટલી જ તેની ઊંડાઈમાં ઘણા રહસ્યો છુપાયેલા છે. તેમાં કર્મના જટિલ સિદ્ધાંતો, ભાગ્યની રહસ્યમય ખ્યાલો અને સંસ્કારોની સૂક્ષ્મ સાંકળ છે, જે એક પેઢીથી બીજી પેઢી સુધી વહે છે. આજે આપણે આ રહસ્યમય સમુદ્રમાં ડૂબકી લગાવવાનો પ્રયાસ કરીશું. આપણે તેના વિવિધ સ્તરોને સમજવાનો પ્રયાસ કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે હિન્દુ ધર્મ અને આપણા પ્રાચીન શાસ્ત્રો આ રહસ્યમય વિષય પર શું પ્રકાશ પાડે છે. તો ચાલો આપણે જ્ઞાનની આ યાત્રા પર આગળ વધીએ અને આ રહસ્યને ઉજાગર કરવાનો હિંમતભેર પ્રયાસ કરીએ. કર્મનું અતૂટ બંધન એક પેઢીથી બીજી પેઢી સુધીની યાત્રા છે. હિન્દુ ધર્મના કર્મનો સિદ્ધાંત ધ્રુવ તારા જેવો અટલ છે. જેમ તમે વાવો છો તેમ તમે લણો છો. તે એક એવો શાશ્વત નિયમ છે જે આ બ્રહ્માંડના દરેક કણમાં ફેલાયેલો છે. દરેક ક્રિયાની સમાન અને વિરુદ્ધ પ્રતિક્રિયા હોય છે. દરેક ક્રિયાનું ચોક્કસ પરિણામ હોય છે, જે આપણને ચોક્કસ મળે છે. જો આજે નહીં તો કાલે, જો આ જન્મમાં નહીં તો આગામી જન્મમાં. પરંતુ શું કર્મનું આ બંધન ફક્ત વ્યક્તિના જીવનકાળ સુધી મર્યાદિત છે કે તેની અસર તેના પરિવાર અને તેની ભાવિ પેઢીઓના જીવન પર પણ અમિટ છાપ છોડી જાય છે? આપણા ધાર્મિક ગ્રંથો અને પુરાણોમાં આવા ઘણા ઉદાહરણો અને વાર્તાઓ છે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે માતા પિતાના કાર્યોની અસર તેમના બાળકો પર પડે છે. આપણે તેને ભાગ્ય અથવા સંચિત કર્મ તરીકે સમજીએ છીએ. ભાગ્ય એ કર્મ છે જે પાછલા જન્મમાં કરવામાં આવ્યું છે અને જેનું ફળ આ જન્મમાં ચોક્કસ મળશે. કલ્પના કરો કે એક વિશાળ અને લીલા વૃક્ષના મૂળ પૃથ્વીના ગર્ભમાં ખૂબ જ ઊંડા ફેલાયેલા છે. તે તેને પોષણ આપી રહ્યા છે. તે તેને સ્થિરતા અને શક્તિ પ્રદાન કરી રહ્યા છે. આ મૂળ આપણા પૂર્વજો, આપણા માતા પિતા છે અને તે વૃક્ષની ડાળીઓ, પાંદડા, ફૂલો અને ફળો આપણે તેમના બાળકો છીએ. જો મૂળ મજબૂત અને સ્વસ્થ હોય અને તેમણે પૃથ્વીમાંથી જે વૃક્ષે શ્રેષ્ઠ રસ લીધો હોય તો તે ચોક્કસપણે લીલું, ફળદાયી અને સુંદર હશે. પરંતુ જો મૂળ કોઈ રોગથી સંક્રમિત થઈ જાય તો તે નબળા પડી જાય, તો તેની અસર ધીમે ધીમે આખા વૃક્ષ પર દેખાશે. તેની ડાળીઓ સુકાઈ જશે, પાંદડા પીળા થઈ જશે અને ખરી પડશે, અને ફળો પણ તેમની મીઠાશ અને રસ ગુમાવશે. તેવી જ રીતે આપણા માતા પિતાના સારા કાર્યો, તેમની પૂજા, તેમના ગુણો, તેમની નિસ્વાર્થ સેવા અને તેમની ભલાઈ એક મજબૂત અને સ્વસ્થ મૂળની જેમ કામ કરે છે. તેઓ આપણા માટે એક અદૃશ્ય રક્ષણાત્મક કવચ બનાવે છે, જે જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓમાં આપણું રક્ષણ કરે છે. આપણને એક સારો અને સંસ્કારી પરિવાર મળે છે, આપણને સારા સંસ્કાર મળે છે અને જીવનમાં પ્રગતિ માટે સકારાત્મક અને અનુકૂળ વાતાવરણ મળે છે. તે તેમના જ સારા કાર્યનું પરિણામ છે, જે આપણને જીવનના આ મહાન યુદ્ધમાં સારી અને મજબૂત શરૂઆત આપે છે. પરંતુ તેનાથી વિપરીત, જો માતા પિતાના કાર્યો સારા ન હોય, જો તેઓએ તેમના જીવનમાં કોઈને કારણ વગર દુઃખ પહોંચાડ્યું હોય, કોઈની સાથે અન્યાય કે છેતરપિંડી કરી હોય અથવા કોઈ અન્ય પાપ કર્યું હોય, તો તેમના બાળકોને પણ તેની નકારાત્મક અસર સહન કરવી પડી શકે છે. તે એક અદૃશ્ય અને ભારે બોજ જેવું છે, જે બાળકને અજાણતા પોતાના ખભા પર ઉપાડવું પડે છે અને તે સમજી શકતો નથી કે તેના જીવનમાં આટલા બધા અવરોધો અને દુઃખો કેમ આવી રહ્યા છે. એક અકથિત રહસ્ય. નિર્દોષ બાળકને શા માટે સહન કરવું જોઈએ?
આ પ્રશ્ન મનમાં ઊંડી વેદના અને કુદરતી જિજ્ઞાસા પેદા કરે છે. બાળકને તેના માતા પિતાના કાર્યો માટે શા માટે સજા મળવી જોઈએ જ્યારે તેણે કોઈ ગુનો નથી કર્યો? આ તો સાવ અન્યાય લાગે છે. આ બ્રહ્માંડનો નિયમ ન્યાય પર આધારિત હોવો જોઈએ. આ ઊંડા રહસ્યને સમજવા માટે આપણે કર્મના સિદ્ધાંતમાં ઊંડા ઉતરવું પડશે. કર્મ ફક્ત વ્યક્તિગત જ નથી, તે સામૂહિક પણ છે. એક પરિવાર એક એકમ તરીકે કાર્ય કરે છે અને તે એકમના દરેક સભ્યના કાર્યો અદૃશ્ય દોરા દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે. જેમ જ્યારે કોઈ શાંત તળાવમાં પથ્થર ફેંકે છે ત્યારે તેનાથી ઉત્પન્ન થતા તરંગો ફક્ત તે સ્થાન સુધી મર્યાદિત નથી જ્યાં પથ્થર પડ્યો છે, પરંતુ તે ધીમે ધીમે આખા તળાવમાં ફેલાય છે અને કિનારાને પણ સ્પર્શે છે. એ જ રીતે માતા પિતાના સારા કે ખરાબ કાર્યોની ઉર્જા, એના તરંગો તેમના બાળકોના જીવનને પણ અસર કરે છે, પછી ભલે તેઓ તેમનાથી ગમે તેટલા દૂર હોય. આપણે આને વારસાગત ઋણ અથવા પૂર્વજોનું ઋણ કહીએ છીએ. આપણે આને ઋણની વિભાવનાથી પણ સમજી શકીએ છીએ. હિન્દુ ધર્મમાં 3 પ્રકારના ઋણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે: દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ. પિતૃ ઋણ એ આપણા પૂર્વજોનું આપણા પરનું ઋણ છે. તેમણે આપણને આ અમૂલ્ય જીવન આપ્યું છે, આપણું પાલન પોષણ કર્યું છે અને આ દુનિયામાં આપણને સ્થાપિત કર્યા છે. આપણા પૂર્વજો પ્રત્યે આપણી નૈતિક અને આધ્યાત્મિક ફરજ છે કે આપણે તેમના માટે પ્રાર્થના કરીએ, તેમના માટે શ્રાદ્ધ અને તર્પણ કરીએ અને એવા ઉમદા કાર્યો કરીએ જે તેમના આત્માને શાંતિ અને મુક્તિ આપે. પરંતુ જો પૂર્વજોએ તેમના જીવનકાળમાં એવા કેટલાક કાર્યો કર્યા હોય જેના ફળ તેઓ પોતે ભોગવી ન શક્યા હોય, તો તે તેમની ભાવિ પેઢીઓને ઋણના રૂપમાં સ્થાનાંતરિત થાય છે. આ એક પ્રકારની આધ્યાત્મિક જવાબદારી છે જે બાળકોને પૂરી કરવાની હોય છે, ભલે તેઓ તેનાથી અજાણ હોય. આ અદૃશ્ય અસર કેવી રીતે થાય છે? કાર્યોની આ રહસ્યમય અસર. હવે પ્રશ્ન એ થાય કે આ અસર કેવી રીતે થાય? તે કોઈ ભૌતિક વસ્તુ નથી જે એક પેઢી આગામી પેઢીને સોંપે છે. આ અસર ખૂબ જ સૂક્ષ્મ સ્તરે થાય છે. તે આપણા જીવનમાં સંસ્કારોના રૂપમાં, વૃત્તિઓના રૂપમાં અને જીવનના સંજોગોના રૂપમાં દેખાય છે. સંસ્કારોનો પ્રવાહ, માતા પિતાના વિચારો, તેમનું વર્તન, તેમની ટેવો, તેમના કાર્યો, બધું જ તેમના બાળકોમાં સંસ્કારના રૂપમાં વહે છે. જો માતા પિતા ધાર્મિક, સદાચારી અને સત્યવાદી હોય તો તેમના બાળકોને પણ તે જ સારા સંસ્કાર મળવાની શક્યતા પ્રબળ બને છે. અને જો માતા પિતાને કોઈ ખરાબ ટેવ હોય અથવા તેઓ અધર્મ અને અનૈતિકતાના માર્ગ પર ચાલે છે, તો તેની નકારાત્મક અસર બાળકોના નરમ અને ગ્રહણશીલ મન પર પડે છે, જે તેમના ભાવિ પાત્રનું નિર્માણ કરે છે. વૃત્તિઓનું સ્થાનાંતરણ ઘણી વખત આપણે જોઈએ છીએ કે પરિવારમાં પેઢી દર પેઢી કોઈ ચોક્કસ રોગ અથવા કોઈ ચોક્કસ માનસિક વૃત્તિ ચાલતી રહે છે. તે માત્ર આનુવંશિક જ નથી, તેની પાછળ કર્મનો ઊંડો અને રહસ્યમય જોડાણ પણ હોઈ શકે છે. માતા પિતાના તીવ્ર કર્મ એટલા શક્તિશાળી અને ઉર્જા ઉત્પન્ન કરે છે જે તેમના બાળકોની માનસિક અને શારીરિક વૃત્તિઓને અસર કરી શકે છે. સંજોગોનું નિર્માણ સૌથી મોટી અને સીધી અસર આપણા જીવનના સંજોગોના સ્વરૂપમાં જોવા મળે છે. જો માતા પિતાએ સારા અને સદાચારી કાર્યો કર્યા હોય, મહેનત અને પ્રામાણિકતાથી સંપત્તિ મેળવી હોય અને સમાજમાં માન સન્માન મેળવ્યું હોય, તો સ્વાભાવિક રીતે જ તેમના બાળકોને સારો ઉછેર મળે છે, સારું શિક્ષણ મળે અને જીવનમાં આગળ વધવા માટે એક મજબૂત પ્લેટફોર્મ મળે. પરંતુ તેનાથી વિપરીત, જો માતા પિતાએ ખોટા અને અનૈતિક રીતે પૈસા કમાયા હોય અથવા કોઈને છેતરીને દગો આપ્યો હોય, તો શક્ય છે કે તેમના બાળકોને તે સંપત્તિનું સુખ ન મળે અથવા તેમને કોઈ કારણ વગર જીવનમાં ઘણી મુશ્કેલીઓનો અને સંઘર્ષોનો સામનો કરવો પડી શકે. શક્ય છે કે તેમણે કોઈ કારણ વગર સામાજિક અપમાનનો સામનો કરવો પડે અથવા કોઈ ગંભીર રોગ અથવા સમસ્યાથી ઘેરાયેલા હોય જેનું કોઈ સ્પષ્ટ તબીબી કારણ આપણે સમજી શકતા નથી, કે આ બધું ફક્ત કર્મોના તે અદૃશ્ય બંધનોનું પરિણામ હોઈ શકે છે. એક વણ ઉકેલાયેલ કોયડો. શું આપણું જીવન પૂર્વ નિર્ધારિત છે? આ બધું સાંભળીને એવું લાગે છે કે આપણું જીવન બિલકુલ આપણા નિયંત્રણમાં નથી. આપણે ફક્ત આપણા માતા પિતા અને પૂર્વજોના કર્મોના લાચાર કઠપૂતળી છીએ જે તેમના કર્મોના તાંતડે બંધાયેલા નાચતા હોય છે. પરંતુ ના, આ સંપૂર્ણ સત્ય નથી. આ વાર્તાનું ફક્ત એક પાસું છે અને જો આપણે ફક્ત આ પાસાને જોઈએ તો આપણે નિરાશાના અંધકારમાં ડૂબી જઈશું. જો આવું હોય તો આપણા પોતાના કર્મો
અને આપણા પ્રયત્નોનું શું મહત્ત્વ હોત, તો પછી આપણને કોઈ સારા અને ઉમદા કાર્ય કરવાની પ્રેરણા કેમ મળે? કારણ કે આપણને લાગે છે કે બધું જ પહેલાંથી નક્કી છે. આપણા કરવાથી કે ન કરવાથી કંઈ બદલાશે નહીં. આ તે છે જ્યાં કર્મનો બીજો અને સૌથી મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત ચિતરવામાં આવે છે: સ્વતંત્ર ઈચ્છા અને ક્રિયામાન કર્મ. ક્રિયામાન કર્મ એ કર્મ છે જે આપણે આ વર્તમાન જીવનમાં આપણી સ્વતંત્ર ઈચ્છાથી કરીએ છીએ. આપણા પ્રારબ્ધ કર્મ, જે આપણા માતા પિતાના કર્મોથી પણ પ્રભાવિત હોય છે, તે આપણને જીવનનો એક પ્રારંભિક બિંદુ આપે છે, એક માળખું પૂરું પાડે છે. પરંતુ તે માળખામાં આપણે આપણું જીવન જીવવાનું હોય છે. હોળીનું ચિત્ર કેવી રીતે દોરવું અને તેમાં કયા રંગો ભરવા, તે સંપૂર્ણપણે આપણી પોતાની સ્વતંત્ર ઈચ્છા અને આપણા ચાલુ કર્મો પર આધારિત રાખે છે. કલ્પના કરો કે તમને વારસામાં મળેલી હોળી છે. તે કેવા પ્રકારની હોળી છે, તે નાની છે કે મોટી, મજબૂત છે કે નબળી, તે તમારા ભાગ્ય પર આધાર રાખે છે. પરંતુ તે હોળી કઈ દિશામાં લઈ જવી, તેને જીવનના તોફાનો અને તોફાનોથી કેવી રીતે બચાવવી અને તેના ગંતવ્ય સ્થાન પર કેવી રીતે લઈ જવી, તે તમારી પોતાની કુશળતા, તમારા પોતાના પ્રયત્નો અને તમારા ચાલુ કર્મો પર આધાર રાખે છે. જો કોઈને તેના માતા પિતાના ખરાબ કર્મોને કારણે નબળી અને જર્જરિત હોળી મળી હોય, તો પણ તે તેના સારા કર્મો, તેની દ્રઢતા અને મહેનત, ભગવાન અને સદ્ગુણ પ્રત્યેની તેની ભક્તિથી તે હોળીને સુધારી શકે છે, તેને મજબૂત બનાવી શકે છે અને તેને જીવનના સમુદ્રને સુરક્ષિત પાર કરી કિનારે લઈ જઈ શકે છે. અને તેનાથી વિપરીત, જો કોઈ વ્યક્તિ પાસે ખૂબ જ સુંદર અને મજબૂત હોળી હોય, પરંતુ તે પોતાના અહંકાર, આળસ કે કર્મોમાં ડૂબી જાય, તો તે સમુદ્રની વચ્ચે તે ઉત્તમ હોળીને ડૂબાડી શકે છે. આશાનું કિરણ અંધકારમાં કેવી રીતે બદલાઈ શકે? આપણા અને સમગ્ર માનવતા માટે આશાનું એક મોટું કિરણ છે. આપણે આપણા સારા કાર્યો દ્વારા આપણું ભાગ્ય બદલી શકીએ છીએ. આપણે તે અદૃશ્ય બોજ ઉતારી શકીએ છીએ. જો આપણને લાગે છે કે આપણે આપણા માતા પિતા કે પૂર્વજોના કોઈ ખરાબ કર્મોના પરિણામો આપણા જીવનમાં ભોગવી રહ્યા છે, તો આપણે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. કેમ કે આપણા ઋષિમુનિઓ, આપણા શાસ્ત્રો અને સંતો પણ આપણને આમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવે છે. ભગવાન પ્રત્યેની ભક્તિ અને સાચી પ્રાર્થના. ભગવાન પ્રત્યેની ભક્તિ અને શરણાગતિમાં એવી અનંત શક્તિ છે જે સૌથી મોટા અને સૌથી મુશ્કેલ ભાગ્યને પણ દૂર કરી શકે છે. સાચી શ્રદ્ધા અને શાંત હૃદયથી કરવામાં આવેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ જતી નથી. જ્યારે આપણે ભગવાનને સંપૂર્ણપણે શરણાગતિ આપીએ છીએ, ત્યારે એક દયાળુ પિતાની જેમ તે આપણને દરેક સંકટમાંથી બચાવે છે. સારા કાર્યો અને સદ્ગુણોનો સંચય. આપણે આપણા જીવનમાં સારા કાર્યો કરતા રહેવું જોઈએ. આપણે નિસ્વાર્થપણે બીજાઓને મદદ કરવી જોઈએ. આપણે ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આપવું જોઈએ. આપણે દાન કરવું જોઈએ અને હંમેશા ધર્મ અને સત્યના માર્ગ પર ચાલવું જોઈએ. આપણા સારા કાર્યો એક અભેદ્ય ઢાલ બનાવે છે, જે આપણને દરેક ખરાબ શક્તિ અને દરેક નકારાત્મક અસરથી બચાવે છે. ક્ષમા અને પસ્તાવો. જો આપણે જાણી જોઈને કે અજાણતા કોઈને ભૂલ કે પાપી કાર્ય કરીએ છીએ, તો આપણે સાચા અને ભાવનાત્મક હૃદયથી તેના માટે પસ્તાવો કરવો જોઈએ અને ભગવાન પાસે ક્ષમા માંગવી જોઈએ. મોટામાં મોટા પાપો પણ પસ્તાવાની આગમાં બળીને રાખ થઈ જાય છે. પૂર્વજો પ્રત્યેનું કર્તવ્ય. આપણે હંમેશા આપણા પૂર્વજોને તેમના નામે પ્રાર્થના કરવી જોઈએ. વ્યક્તિએ મૃતકો પાસેથી પૈસા દાન કરવા જોઈએ અને શ્રાદ્ધ, તર્પણ વગેરે જેવા ધાર્મિક વિધિઓ પણ કરવી જોઈએ અને તેમના આત્માની શાંતિ અને મુક્તિ માટે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. જ્યારે આપણા પૂર્વજો આપણાથી ખુશ અને સંતુષ્ટ હોય છે, ત્યારે તેઓ આપણને આશીર્વાદ આપે છે અને તેમના આશીર્વાદથી આપણા જીવનના બધા દુઃખ અને અવરોધો દૂર થાય છે. તેથી જો તમે તમારા જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં બિનજરૂરી મુશ્કેલીઓ અથવા અવરોધોનો અનુભવ કરી રહ્યા છો, તો સમય આવી ગયો છે કે તમે તમારા જીવનના આ મહત્ત્વપૂર્ણ પાસાઓ પર ઊંડાણપૂર્વક વિચાર કરો. તમારા માતા પિતા અને પૂર્વજોના કાર્યોનું મૂલ્યાંકન કરો અને વિચારો કે તમે તમારા સારા કાર્યોથી તમારું ભાગ્ય કેવી રીતે બદલી શકો છો. તમારું જીવન તમારા કાર્યોનું ભાગ્ય છે. તેથી અંતે આ ઊંડાણપૂર્વકના મંથન પછી આપણે એવા નિષ્કર્ષ પર પહોંચી શકીએ છીએ કે આ વિષય ખૂબ જ જટિલ, સૂક્ષ્મ અને બહુપરિમાણીય છે.
એ કહેવું સંપૂર્ણપણે સાચું નથી કે બાળકોને તેમના માતા પિતાના કાર્યોના પરિણામો બિલકુલ ભોગવવા પડતા નથી, અને એ કહેવું પણ સંપૂર્ણપણે સાચું નથી કે બાળકો ફક્ત અને ફક્ત તેમના માતા પિતાના કાર્યોના પરિણામો ભોગવે છે અને તેમનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી. સત્ય આ બે ચરમસીમાઓ વચ્ચે ક્યાંક છે. આપણા પ્રારબ્ધ કર્મો અને આપણા ક્રિયમાન કર્મો વચ્ચે એક રહસ્યમય અને નાજુક સંતુલન છે. આપણા માતા પિતાના કર્મો આપણને શરૂઆતનો મંચ પૂરો પાડે છે, આપણા જીવનનો પાયો નાખે છે, પરંતુ તે પાયા પર આપણે આપણા જીવનની ભવ્ય ઇમારત કેવી રીતે બનાવવી, તેને કેટલી ઊંચી કરવી અને તેને કેવી રીતે સજાવવી, તે સંપૂર્ણપણે આપણા પોતાના હાથમાં છે. તે આપણા પ્રયત્નો અને શાળપણ પર આધાર રાખે છે. આપણે આપણા સારા કાર્યોથી, આપણી નિષ્ઠાથી અને આપણી મહેનતથી આપણું ભાગ્ય બદલી શકીએ છીએ. આપણે આપણા જીવનના પ્રવાહને નવી અને સકારાત્મક દિશા આપી શકીએ છીએ. આ વિષય આપણને નિરાશ કરવાનો નથી, પરંતુ આપણને વધુ જાગૃત અને પ્રેરિત કરવાનો છે. તે આપણને યાદ અપાવે છે કે આપણા દરેક કાર્ય કેટલા મહત્ત્વપૂર્ણ છે. આપણા આજના કાર્યો ફક્ત આપણું પોતાનું ભવિષ્ય બનાવશે નહીં, પરંતુ તે આપણી ભાવિ પેઢીઓના ભવિષ્યને પણ અસર કરશે. તેથી આપણે હંમેશા સાવચેત અને સતર્ક રહેવું જોઈએ. આપણે હંમેશા સારા કાર્યો કરવા જોઈએ, ધર્મ અને નીતિમત્તાના માર્ગ પર ચાલવું જોઈએ અને એવું સારું જીવન જીવવું જોઈએ જે ફક્ત આપણા માટે જ નહીં, પણ આપણી ભાવિ પેઢીઓ માટે પણ પ્રેરણાનો સ્ત્રોત બને. આપણે એવું વૃક્ષ બનવું જોઈએ જે તેના મૂળ મજબૂત હોય, પણ જેની ડાળીઓ એટલી વિશાળ અને ફેલાયેલી હોય કે દરેકને ઠંડી છાંયા આપી શકે અને દરેકને મીઠા અને રસદાર ફળો આપી શકે. આ જ્ઞાન આપણને સાચી શક્તિ આપે છે, આપણું જીવન, આપણું ભાગ્ય આપણા હાથમાં લેવાની શક્તિ. જો તમને અમારો પ્રયાસ અને વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને લાઈક કરો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, જેથી આ જ્ઞાન વધુ લોકોમાં ફેલાય, જેથી તે તમારા સુધી પણ પહોંચી શકે. અને અમારી ચેનલ હિના મોટિવ્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અમે ભવિષ્યમાં પણ તમારા માટે આવા માહિતીપ્રદ, રહસ્યમય અને પ્રેરણાદાયી વિષયો પર વિડીયોઝ લાવતા રહીશું. મળીશું નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.